આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ પાલિકા દ્વારા એક જ વેપારીનો મંડપ છોડવામાં આવતા હોબાળો. પાલિકા દ્વારા એક જ અરજી પર માત્ર એક જ દબાણ હટાવવામાં આવતા નારાજગી. વલસાડના ન્યૂ શાકભાજી માર્કેટ ખાતે છેલ્લા 35 વર્ષથી કાપડ અને બેગનો વેપાર કરતા એક વેપારીએ સવારે શાકભાજીનો હોલસેલમાં વેપાર શરૂ કર્યો હતો. છેલ્લા 6 મહિનાથી 120 આવાસ જર્જરિત થતા ન્યૂ શાકભાજી માર્કેટ અને 120 આવાસ નગરપાલિકા દ્વારા તોડી જમીનદોસ્ત કરી નાખ્યું છે. અંદર વેપારી કરતા વેપારીઓને નગરપાલિકાએ બહાર જગ્યા ફાળવી છે, જેમાં એક કાપડ અને બેગના વેપારીએ મંડપ બાંધી સવારે શાકભાજીનો હોલસેલમાં વેપાર કરે છે, જ્યારે બપોર બાદ કાપડ અને બેગનું વેચાણ કરે છે. જેને લઈ શાકભાજી માર્કેટના એક વડદાર વેપારીએ વલસાડ નગરપાલિકામાં અરજી કરીને વેપારીએ બાંધેલા મંડપ સામે કાર્યવાહી કરવા તેમજ શાકભાજી માર્કેટમાં કાપડનો વેપાર ન કરવા દેવા એક અરજી કરવામાં આવી હતી. જે અરજી ઉપર નગરપાલિકાના સીઓએ સિટી ઇજનેરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સૂચનાના આધારે નગરપાલિકાની ટીમે વેપારી સામે કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. એક વેપારી સામે કાર્યવાહી કરતા વેપારીએ અન્ય વેપારીઓ પણ મંડપ બાંધી વેપાર કરી રહ્યા હોવાનું જણાવી તેમની સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી હતી. ત્યારે વલસાડ પાલિકા દ્વારા એક જ વેપારીનો મંડપ છોડવામાં આવતા હોબાળો મચ્યો હતો. પાલિકા દ્વારા એક અરજી પર માત્ર એક જ દબાણ હટાવવામાં આવતા નારાજગી જોવા મળી હતી. આ ઘટના એવું બની ભાઈ, આ મારો 35 વર્ષથી ધંધો છે અહીંયા, બરાબર. મેં કપડાં વેચતો હતો, કપડાનું નહીં ચાલે એટલે શાકભાજીનું ખોલ્યું ભાઈ. હવે રોજી ચાલે એટલે શાકભાજીનું ખોલ્યો. આ બીજા ભાઈને બહુ બધાને તકલીફ છે એટલે મારી ખોટી અરજી કરી છે આજે હવે ખોલવા માટે. હવે મેં શું કરું, 30-35 વર્ષથી ધંધો કરું ભાઈ મેં. આ પાર્કિંગમાં મંડપ છે, આટલા મંડપ છે, આખા પાર્કિંગમાં મંડપ એ ચોકઅપ કરેલું છે. અહીંયા 2-3 મંડપ અહીંયા છે, આ પાણીના બરફના બાજુમાં મંડપ છે. હવે કંઈ તકલીફ નહીં મળે. મેં શાકભાજીનું ખોલ્યું છે એટલે લોકોને બહુ તકલીફ છે ભાઈ. પાલિકાનું શું કામ, એ લોકોને ઉપરથી ઓર્ડર આવે તો એ લોકો કઈ રીતે કરી શકે ને. હવે એ લોકો પાસે અરજી કેલી છે એ તો મને સમજ નથી પડતી મારે શું કરવાનું. હવે પછી કરી અમે બી અરજી કરીએ પછી કાલે શાકભાજી માર્કેટમાં જે આવીએ પ્રમાણે ઓફિસ ઓર્ડર થયો હોય કે કાપડનો જે ધંધો કરતો એટલે એ કરતો હોય શાકભાજી સિવાય તેના મંડપ ખોલાવવાના, એ અમે જે ખોલવા જઈ રહ્યા. એ હવે જે ઉપરથી આદેશ થશે કાર્યાલય એ પ્રમાણે કાર્ય ચાલુ છે. જે કાપડવાળા છે એ મંડપ પર ખોલી કાઢીએ, એ બધા ખોલી કાઢવાના. હવે એ બાબતે એ લોકોનો નિર્ણય જે હશે કાર્યાલય જે કરશે અમારા ચીફ ઓફિસરને. દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં ટોરેન્ટ પાવર દ્વારા લગાવેલ ફિક્સ ચાર્જના સંદર્ભમાં ઉગ્ર રજૂઆત. સંઘ પ્રદેશ પ્રશાસનના વિદ્યુત વિભાગને ફરીવાર પાવર ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી સુપ્રત કરવા માંગ. દાદરા નગર હવેલી અને દમણ દીવ પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા જેઈઆરસી સમક્ષ નાણાકીય વર્ષ 2023-24ની સમીક્ષા અને 2024-25 માટે કુલ આવકની જરૂરિયાત અને ટેરિફ નિર્ધારણ માટે જેઈઆરસી સમક્ષ અધિનિયમ 2003 અને જેઈઆરસી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન મલ્ટીકેર ટેરિફ રેગ્યુલેશન 2021ની કલમ અંતર્ગત કરેલ અરજીને સ્વીકારી લોક સુનાવણીનું આયોજન કર્યું હતું. નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજિત જાહેર સુનાવણીમાં દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ સત્યેન્દ્ર કુમાર, અગ્રણી ઉદ્યોગપતિ કિરીટભાઈ પારેખ, સેલો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મુખર્જી સહિત કેટલાક ઉદ્યોગપતિઓને દમણના કેટલાક આગેવાનોએ પોતાની ધારદાર રજૂઆત કરી હતી. જેમાં ટોરેન્ટ પાવર દ્વારા દેશભરમાં સૌથી વધુ દમણ ખાતે લગાવવામાં આવેલ ફિક્સ ચાર્જના સંદર્ભમાં ખૂબ જ ઉગ્ર રજૂઆત થઈ હતી. નફો રળતા વિદ્યુત વિભાગે કરેલ છેલ્લા 3 વર્ષમાં 550 કરોડની ખોટ બતાવી જેઈઆરસીને ગુમરાહ કરવા થઈ રહેલા પ્રયાસોની પણ રજેરજની વિગતો આપવામાં આવી હતી. इस साल में इन्होंने फिक्स चार्जेस बढ़ाए हैं. 11 kVA पे 575 रुपये बढ़ाया है. इफ यू टॉक इनटू परसेंटेज इट इज कमिंग टू 143%. 66 kVA में 725 रुपये बढ़ाए हैं. That comes to 138%. और यहाँ पे नीचे सारे लोग इसमें रिडक्शन बता रहे हैं, बट यहाँ जो रिडक्शन बता रहे हैं उसके काफ़ी ज़्यादा ऊपर मांग रहे हैं फिक्स चार्जेस. और सामने सर एनर्जी सेल देखिए, एनर्जी सेल कुछ बढ़ा नहीं था, ये इनके खर्चे बढ़ा रहे हैं 80%, 90%, और एनर्जी 2 सेल में बढ़ा है 7.9%,
और प्रपोज किया 4.4%। और हैरानी की बात यह है कि आपने जो 55% EDDD के लिए सेंक्शन किया था, they were looking after distribution and transmission both। इनके जिम्मे में सिर्फ ट्रांसमिशन है 21.55 करोड़ रुपए बता रहे हैं। अभी एज ए लेमैन आई मे बी रॉन्ग, है रॉन्ग, डिपार्टमेंट विल करेक्ट मी, एक ट्रांसफर की कॉस्ट में 5 लाख रुपया नहीं हुआ। तो मेरे हिसाब से 21.55 करोड़ में 425 से 430 ट्रांसफर आएंगे। સેલવાસના નરોલીમાં એક ફાર્મ હાઉસમાં પથ્થરોમાં ઢકાયેલ હાલતમાં મહિલાની લાશ મળી આવતા ચકચાર। દાદરા નગર હવેલી સેલવાસના નરોલીમાં પીપી પરમારના ફાર્મ હાઉસમાં એક મહિલાની લાશ શંકાસ્પદ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। કોઈકે લાશને જોતા અંગે પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં એસડીપીઓ સિદ્ધાર્થ જૈન, એસડીપીઓ જિગ્નેશ યાદવ અને નરોલી ઇન્ચાર્જ શશિસિંહ પોલીસ કાફલા સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં તપાસ કરતા પથ્થરોથી ઢકાયેલ હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી। તપાસ કરતા મહિલાનું નામ સંગીતા હળપતિ, ઉંમર વર્ષ 42ની હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ મૃતદેહને કોટેજ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। શંકાસ્પદ હાલતમાં મળેલ લાશનો પોલીસે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી। પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી ધરમપુરનો શિક્ષિત બેરોજગાર યુવક બન્યો આત્મનિર્ભર। મહિને 1.5 લાખનું કરે છે ટર્નઓવર। પ્રધાનમંત્રીના નોકરી શોધવાને બદલે નોકરી આપનાર બનીએ એ વાતથી પ્રેરણા મળી અને સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોવાનું જણાવતો યુવાન। ગ્રેજ્યુએટ અને એગ્રીકલ્ચર ઇન ડિપ્લોમાની ડિગ્રી મેળવી ધરમપુર તાલુકાનો આદિવાસી યુવક પણ અન્ય યુવકોની જેમ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો, પરંતુ સફળતા ન મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અને દેશના યુવાનો આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે વાકેફ થતા પોતાનો ધંધો ચાલુ કરવાનો વિચાર આવ્યો હતો અને તેને સાકાર કરવા માટે મુદ્રા યોજના કેવી રીતે ઉપયોગી નીવડી તે અંગેની કહાની જાણીએ ધરમપુરના કાકડકુવા ગામના દાદરી ફળિયા ખાતે રહેતા 29 વર્ષીય યુવા લાભાર્થી પ્રદીપભાઈ બાવનભાઈ પટેલના શબ્દોમાં। BA પૂર્ણ કર્યા બાદ વર્ષ 2018માં એગ્રીકલ્ચર ઇન ડિપ્લોમાની ડિગ્રી મેળવી વાકલ ગામના એગ્રો સેન્ટરમાં 2 વર્ષ નોકરી કરી હતી, પરંતુ પગાર ઓછો હતો, જેથી સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી। થોડા વર્ષો સુધી કેટલીક પરીક્ષાઓ આપી હતી, પરંતુ નંબર ન लाग्यो, कारण के सरकारी नौकरीनी एक जग्या सामे 10,000 थी पण वधु उमेदवारो मैदानमां होय छे। आ दरमियान मोदीजीना स्टार्टअप अभियान विશે माहिती मળી, जेमां नौकरी शोधवाने बदले नौकरी आपनार बनीए ए वातथी प्रेरणा मળી, जेथी मनोमन स्टार्टअप शरू करवानुं विचार्युं हतुं। आ विस्तारमां खेतीवाड़ीनुं प्रमाण वधु होवाथी एग्रीकल्चरने लगती प्रोडक्ट अंगे स्टार्टअप करवानुं नक्की करी ₹15 लाखनी दुकान खरीदी। जे बचत हती ते दुकान खरीदीमां खर्चा जता बिजनेस चालू करवा माटे पैसानी तंगी पड़ी हती। आ समये एक मित्रए प्रधानमंत्री मुद्रा योजना विશે माहिती आपी हती, जेथी स्टार्टअपनी शरूआतमां आ योजना मारा माटे वरदान रूप साबित थई। मुद्रा योजना माटे कपराडानी स्टेट बैंक ऑफ इंडियामां जई अरजी करी हती। जरूरी डॉक्यूमेंट जमा कराया बाद ₹4.80 लाखनी लोन मंजूर थई हती, जेमांथी 80,000 રૂપિયાની सब्सिडी पण मળી हती। आ योजनानो प्लस पॉइंट ए छे के आ योजनामां व्याज दर पण ओछो होय छे, जेथी आर्थिक भारण रहेતું નથી। मुद्रा योजना हेठळ મળેલ લોનથી મારોટી એગ્રો સેન્ટર યુવાને શરૂ કર્યું છે। યુવાને મોદીજીનો આભાર વ્યક્ત કરી અન્ય બેરોજગાર યુવાનોને પણ સરકારની અનેકવિધ યોજનાનો લાભ લઈ પગભર બનવા અનુરોધ કર્યો હતો। મારું નામ આશીષભાઈ બહાદુરભાઈ પટેલ, હું કાકડકવા રહેવાનું મારે, અને હાલે હું ચોળીની ખેતી કરેલી છે। પહેલાં કાકડી કરી હતી અને અમારે પહેલાં ધરમપુર કે વલસાડ બિયારણ માટે લેવા માટે જવું પડતું હતું, અને અત્યારે અમારા ગામમાં નજીકમાં પ્રદીપભાઈ એગ્રો સેન્ટર ખોલ્યું એટલે અમે અહીંયા વધુ સરળતા અને બધી રીતે જ અમને બેનિફિટ છે, અને 30% ડિસ્કાઉન્ટ પણ અમને આપે છે। એ બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ। મારું નામ પટેલ પ્રદીપભાઈ ભવાનભાઈ છે। હું કાકડકવા ગામે રહું છું, અને હું મારું ક્વોલિફિકેશન ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અને BA કર્યું છે, અને હું તે પછી ભણવાનું પૂરું થયું તે પછી હું એગ્રોમાં સર્વિસ કરતો હતો, અને તે પછી 2 વર્ષનો એક્સપિરિયન્સ મેળવ્યા પછી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો। સ્પર્ધાત્મક પરીક્ષામાં કોમ્પિટિશન વધારે હોવાથી હું બિઝનેસ તરફ મારું ધ્યાન ખેંચાયું। પોતાનું સ્ટાર્ટઅપ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની મને જાણકારી મળી મારા ફ્રેન્ડ દ્વારા। એ પછી એમાં હું એપ્લાય કર્યું,
પછી હું અમારી નજીકની બ્રાન્ચ SBI બ્રાન્ચમાં હું કપરાડા ગયો અને ત્યારબાદ 4,80,000 અમને લોન પાસ થઈ અને તેમાં 80,000 જેવી સબસિડી અમને પાસ થઈ. તે પછી હું પોતાની શોપ મારુતિ એગ્રો સેન્ટરનું સ્ટાર્ટઅપ કર્યું અને હાલ હું પેસ્ટિસાઇડ અને બિયારણનું વેચાણ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં હું ખાતરનું બી કરવા જઈ રહ્યો છું. પેસ્ટિસાઇડ અને બિયારણમાં હું હાલમાં 1,00,000 થી 1.5 લાખ જેવું ટર્નઓવર પૂરું પાડું છું. એમાં મને પ્રોફિટ અત્યારે 25,000 થી 30,000 જેવું પ્રોફિટ થતું છે 1,00,000 થી 1.5 લાખ ટર્નઓવરમાં. આગળ જતાં મોટું કરી શકું એવી મને આશા છે. એ બદલ હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આથી હું બેરોજગાર યુવાનોને અપીલ કરું છું કે આ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે પગભર બને. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.